હેલો દોસ્તો, હું છું અસ્મિતા અને હું આજે આવી છું જીએસઆરટીસી એસી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસની મુલાકાતે, જેનો રૂટ છે આપણા અમદાવાદથી ગાંધીનગરનો. વચ્ચે કેટલા બસ સ્ટોપ આવે છે, ટિકિટ શું છે, ટાઈમિંગ શું છે, બધી જ માહિતી હું આજે મારા બ્લોગ પર આપીશ. હું આવી ગઈ છું ગાંધીનગર બસ સ્ટેશન પર. ત્યાં 5 નંબરના પ્લેટફોર્મ પર આપણી ડબલ ડેકર બસ આવે છે અને અહીંથી 1:30 વાગે અમદાવાદ માટે રવાના થાય છે. આપણી ડબલ ડેકર બસનો લુક કંઈક આ રીતે છે. દોસ્તો, મારો પહેલો વ્લોગ એવો હશે કે જે વ્લોગમાં મારા હસબન્ડ નથી મારી સાથે, અને આજ સુધી તમે મારા બધા વ્લોગમાં જોયા હશે વિવેકને મારી સાથે, પણ કામના પ્રેશરના લીધે, ટાઈમના લીધે મારી સાથે નથી આવી શકતા. એટલે મેં એકલી એ વ્લોગ ચાલુ કરવાનું નક્કી કર્યું છે. અને મારા વ્લોગમાં ઘણી બધી ભૂલો હશે, કેમ કે દરેક વખતે મારી સાથે વિવેક હોય એટલે મને ગાઈડ કરતા હોય, આ બોલ, આ રીતે કર. અને મારી કઈ ખામી છે ને કઈ ભૂલ છે ને મને તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો સૌથી પહેલાં તો આપણે બસમાં બેસી જઈએ, બાકીની વાતો આપણે અંદર જઈને કરીશું. આપણી ડબલ ડેકર બસનો આ છે નીચેનો માળ. તેની સીટ સારી એવી કમ્ફર્ટેબલ છે, બીજી બસો જેવી જ, એનાથી વધારે તો આપણે ના કહી શકીએ. આ છે સીડી, અને ઉપરના માળે પહેલાં જઈને આપણે જોઈએ કે ઉપર કઈ રીતે છે. આ છે આપણી ડબલ ડેકર બસનો ઉપરનો માળ, અને ત્યાંથી બહારનો વ્યૂ અને અંદરનો નજારો કંઈક આ રીતે દેખાય છે. ફોન ચાર્જિંગ કરવા માટેની પણ સુવિધા છે, જે સીટ નીચે છે. ડબલ ડેકર બસમાં 2 સીડી આપેલી છે, એક આગળથી ચડવા માટે અને એક પાછળથી ઉતરવા માટે, પણ લોકો બંને સીડીનો ઉપયોગ કરતા હોય છે. અને આખી બસ એસી છે, એટલે તો તમે જો ઉનાળામાં સફર કરતા હોય તો પછી મજા જ મજા છે. અત્યારે સૌથી વધારે લોકો ડબલ ડેકર બસને જોવા માટે, એમાં બેસીને અંદરથી બહારનો વ્યૂ કેવો દેખાય છે, આનંદ માણવા માટે કરે છે. અને બધા પાસે સાંભળેલું છે કે ભૂતકાળમાં અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડતી હતી, પણ ફરીવાર વર્તમાનમાં આ બસને ચાલુ કરવામાં આવી છે. ફોન ચાર્જિંગ, કેમેરા સાથે ઘણી બધી સુવિધામાં ઉપલબ્ધ છે. અને બસના ભાડાની જો વાત કરીએ તો ઉજાલા સર્કલથી ગાંધીનગરનું ભાડું માત્ર 42 રૂપિયા છે. ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં લેડી કંડક્ટર રાખવામાં આવેલ છે, અને એ બેનનું એવું કહેવું હતું કે ઉપર જે લોકો બેઠા હોય ને એ લોકોને નીચેથી આપણે બૂમ પાડીએ ને કે આગળનું સ્ટેશન આવી ગયું છે, તો લોકોને સંભળાતું નથી. એ થોડીક તકલીફ પડે છે, એટલે એમને ઉપર ચડીને કહેવું પડે છે. બસ સ્ટેશનની વાત કરીએ તો અડાલજ, વૈષ્ણોદેવી, ગોતા, થલતેજ, ઇસ્કોન, પ્રહલાદનગર, સાણંદ ચોકડી આટલા બસ સ્ટેશન આવે છે. બસના ટાઈમિંગની જો વાત કરીએ તો ઉજાલાથી ગાંધીનગર જવા માટે બસનો ટાઈમ છે 6:40નો છે, અને બીજી છે 11:30, અને ત્રીજી બસ છે 3 વાગ્યાની. અને ગાંધીનગરથી ઉજાલા જવા માટેનો બસનો ટાઈમ છે 5:40નો, બીજી બસ છે 10:10 અને ત્રીજી બસ છે 1:30. ડબલ ડેકરની બસ હોવાના કારણે લોકો ઉપરના ડેક પર જ બેસવાનું વધારે પસંદ કરે છે, કેમ કે ત્યાંથી બહારના દ્રશ્યો બહુ જ સુંદર દેખાય છે. તો દોસ્તો, ડબલ ડેકર બસમાં મુસાફરી કરીને મને બહુ મજા આવી, અને તમે પણ આવજો. નેક્સ્ટ ટાઈમ હું મારા ફેમિલી સાથે આવવાની છું, કેમ કે આ વખતે હું એકલી જ આવી હતી વ્લોગ બનાવવા માટે. અને બસના લેડી કંડક્ટર અને ડ્રાઈવર અંકલ બહુ જ સારા હતા, તેમને મને બહુ જ સપોર્ટ આપ્યો. તો દોસ્તો, તમે પણ એકવાર જરૂરથી આવજો ડબલ ડેકર બસમાં મુસાફરી કરવા માટે, અને મને કમેન્ટ કરીને કહેજો મારો વ્લોગ તમને કેવો લાગ્યો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.